વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરની મધ્યમાં આવેલું પૌરાણિક અને ઐતિહાસિક સિદ્ધનાથ તળાવ આજકાલ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે। કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલા રિનોવેશન બાદ પણ તળાવમાં સુવિધાઓના નામે મીંડું જોવા મળી રહ્યું છે। હાલ તળાવમાં પાણીનું સ્તર ખતરનાક રીતે ઘટી રહ્યું છે, જેના કારણે તળાવમાં રહેતા જળચર જીવોના જીવ જોખમમાં મુકાયા છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર વસંત ઋતુ પહેલાં આ તળાવમાં પૂરતું પાણી રહેતું હતું, પરંતુ પાલિતાણા રિઝર્વેશન બાદ તળાવનું જળસ્તર સતત તળિયે જતું રહ્યું છે। પરિણામે 4 પ્રકારના જળચર જીવો માટે જીવતર આ મુશ્કેલ બની છે। તળાવની અંદર નિયમિત સાફ સફાઈ ન થવાથી ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે, જ્યારે તળાવની આસપાસ પણ ઝાકળ અને ગંદકી ફેલાઈ ગઈ છે। આ પરિસ્થિતિને લઈને આસપાસ રહેતા રહીશો ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। રહીશોની માંગ છે કે પ્રશાસન તાત્કાલિક ધોરણે તળાવમાં પાણીનું સ્તર જળવાઈ રહે તે માટે પગલાં ભરે અને જળચર જીવોના જીવ બચાવે। હવે જોવાનું રહ્યું કે કરોડોના રિઝર્વેશન બાદ પણ સિદ્ધનાથ તળાવની દુર્દશા અંગે તંત્ર ક્યારે જાગે છે। જી બાળુભાઈ, શું કહેશો? તમારા વિસ્તારમાં આવેલું આ સિદ્ધનાથ તળાવની દુર્દશા છે, લોકો રોષ ઠાલવી રહ્યા છે। અમારા વિસ્તારમાં ઐતિહાસિક એવો સિદ્ધનાથ તળાવ અગાઉ પણ અમે વારંવાર સભામાં રજૂઆતો કરી છે, પત્ર લખીને રજૂઆત કરી કે એ તળાવની અંદર કરોડો રૂપિયા ખર્ચો કર્યા પછી જે અંદર જે પાણી હોવું જોઈએ, એની જે વરસાદીનું જે પાણીનું આઉટલેટ છે જે અંદર આવવાના, એ તમામ આ લોકોએ બંધ કરી દીધા છે। અને એના પછી આપણે બોર બનાવવાનું કીધું કે પાણીના બોર બને તો તળાવમાં 12 માસ પાણી ભરેલું રહે। પણ જ્યારથી એ બોર બનાવ્યા છે એના પછી જે બંધ હાલતમાં છે, પછી એ ચાલુ કરવામાં નથી આવ્યા, કોઈ જાતનું મેન્ટેનન્સ નથી કરવામાં આવ્યું। એના લીધે પરિસ્થિતિ એવી થઈ છે કે જે જલજીવો છે અંદરના, તમે જોઈ શકો છો, માછલીઓ હોય, કાચબા હોય, હજારોની લાખોની સંખ્યામાં છે, એ મરી જવાની પરિસ્થિતિમાં છે। કેટલી માછલીઓ તો મરી જતી હોય છે, અને તો પણ આ લોકોને વારંવાર રજૂઆત કર્યા પછી પણ કોઈ જાતનું બોર બનાવવામાં નહીં આવતું, પાણી અંદર છોડવામાં નહીં આવતું। સૌથી ગંભીર બાબત તો એવી છે કે વિસ્તારના લોકો એમના પૈસો ખર્ચો કરીને ટેન્કરો પાણીની મંગાઈને અંદર નાખે છે, એટલે કેટલી ગંભીર બાબત કહેવાય। જ્યારે કરોડો રૂપિયા આપણે તળાવને નવું કરવા માટે ખર્ચો કરતા હોય છે, જે પ્રમાણે અને હજારો લોકો રહેવાસી અહીં રહેતા હોય છે, એમનો જે આવવાનો જે રસ્તો છે, જે એન્ટ્રી છે, તો એ મોટી કચરાપેટી છે। લોકો આખા વિસ્તારના લોકો કચરો અહીંને નાખી જતા હોય, લોકો અહીં રહેતા હોય તો એટલી દુર્ગંધ મારે ને એન્ટ્રીમાં જ એવી પરિસ્થિતિ છે, કોઈ અંદર ના આવી શકે। એટલે વારંવાર જે સફાઈ વોર્ડ ઓફિસર છે, જે સફાઈ કર્મચારીઓ છે, સેનેટરી ઇન્સ્પેક્ટર છે, બધાને રજૂઆતો કરી, પણ એક દિવસ આવીને ખાલી કામગીરી કરે છે ને ફરી એવી ને એવી જ પરિસ્થિતિ થાય છે। એટલે કમિશનરશ્રીને અમારી એટલી માગણી છે કે સાહેબ, આપ સ્થળ પર આવો, જગ્યા પર વિઝિટ કરો ને જે આ માછલીઓને બચાવવાનો પ્રયત્ન કરો, નહીં તો આ હજુ વધારે 8-10 દિવસ પાણી રહેશે ને પછી જતું રહેશે તો તમામ માછલીઓનો કાચબા મરી જશે, એવી પરિસ્થિતિમાં છે। તો કમિશનરશ્રીને માગણી છે કે વહેલી તકે 2 મોટા બોર અંદર પાણીના બનાવી દો, તો કાયમ માટે તળાવ એટલે તળાવની અંદર પાણી હોવું જોઈએ। પાણી ભરેલું હોય તો લોકો વોકિંગ કરવા આવે, રહેવાસી રહેતા હોય, બાજુમાં સ્કૂલ આવી છે, હજારો બાળકો ભણવા આવતા હોય, એટલે આ તમામ સુવિધાનું ધ્યાન રાખવું જોઈએ, એવી અમારી માગણી છે।